ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સફળતાને આડે હિમાલય પણ આવતો ન હોવાની સાબિતી ધોરણ 12ના પરિણામમાં જોવા મળી હતી। સામાન્ય પરિવારમાંથી આવતા અને હાડમારીઓ વચ્ચે અભ્યાસ કરનારા સંતાનોએ સફળતા પ્રાપ્ત કરી છે। રોજની 8 થી 10 કલાકની સતત મહેનત કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું કે આ સફળતા પાછળ શાળા સહિતની સુવિધાઓની સાથે જ આકરી મહેનતનો કોઈ વિકલ્પ ન હોવાનું કહ્યું હતું। નાના વરાછામાં આવેલી સરદાર વિદ્યાલયમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનારી વિદ્યાર્થીની ખુમાણ હિરલ નરેશભાઈએ કહ્યું કે મારે 95.73% આવ્યા છે, સાથે જ 99.96 PR આવ્યા છે। સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા અહીંયા ફરજ બજાવું છું। ખાસ કરીને આજે જે શાળાનું 12મા ધોરણ કોમર્સનું ને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે તેમાં અમારી શાળાનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે। A1 ગ્રેડમાં 1 આવ્યા છે અને A2 ગ્રેડમાં 16 આવ્યા છે। સામાન્ય રીતે અમારી શાળાની એક વિદ્યાર્થીના 95.75% આવેલા છે। અમને ખૂબ એમનું ગૌરવ છે। શાળાનું કાર્ય ટ્રસ્ટીઓ દ્વારા ફ્રેમિંગ થતી હોય છે, આચાર્ય, એડમિન અને શિક્ષકો દ્વારા અમલીકરણ થતું હોય છે અને એને કારણે થઈને બાળકો રિઝલ્ટ મહેનત કરે અને વાલીઓ એમાં સહકાર આપે તો એને કારણે થઈને રિઝલ્ટ આવતું હોય છે। અમારી શાળાની આ વિદ્યાર્થીની છે એ ધાબા પર એક પતરાવાળી રૂમમાં રહે છે, પણ છતાં પણ અમને મહેનત કરીને ખૂબ સારું રિઝલ્ટ લાવી છે, એનું અમને ખૂબ ગૌરવ છે। 20 વર્ષથી આ શાળા ચાલે છે અને ખૂબ સારા રિઝલ્ટ ઉત્તરોત્તર આવે છે। ખરેખર અમને ખૂબ આનંદ અને ગૌરવ છે। ફરી એકવાર શાળામાં આટલું સરસ રિઝલ્ટ આવ્યું, શું ખાસ કારણ એવું છે કે કેવા પ્રકારની તૈયારી કરી? અમારી શાળાના શિક્ષકો છે એ ખૂબ જૂના શિક્ષણના અનુભવી, ખંતીલા અને એ જ રીતે 5 ટ્રસ્ટીઓ શિક્ષણ સાથે સીધા સંકળાયેલા હોવાને કારણે થઈને એમના ફ્રેમિંગ પણ એકદમ સારા હોય અને એને કારણે થઈને આચાર્ય, સુપરવાઇઝર આ બધાની મહેનત ખૂબ સારી છે। વાલીઓ પણ અમને ખૂબ સહકાર આપે છે અને બાળકોમાં જે હીર છે એ અમને દેખાઈ આવે છે। સ્ટેટના પેપરમાં મારે 100 માર્ક્સ આવ્યા છે। રોજનું 4 થી 5 કલાકનું વાંચન કરતી હતી। આ સમગ્ર શ્રેય શાળા, શિક્ષકો અને પરિવારને જાય છે। હું આગળ IAS બનવા ઈચ્છું છું। ટ્રસ્ટી બાબુભાઈ રાદડિયાએ તમામ વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે મોટિવેટ કર્યા હતા। મારું નામ કદમ પ્રગતિ રાકેશભાઈ છે અને મારા 88.94% આવેલા છે। એનો પૂરેપૂરો શ્રેય અમારી શાળાને જાય છે કે જેણે મારી માટે ખૂબ જ મહેનત કરી છે। પહેલેથી છેલ્લે મને હરેક વસ્તુમાં જે ન આવડતું હોય તેમાં પણ અને જે આવડતું હોય એમાં બધી રીતે મને સપોર્ટ કરેલી છે। આ શાળાએ મને હરેક વસ્તુમાં અને દરેક વસ્તુમાં આગળ વધવામાં પણ બહુ જ સપોર્ટ કરી છે। હું આ શાળાનો દિલથી આભાર માનું છું। અંતે હું એટલું જ કહીશ કે આ શાળાને મારે અંતે છોડીને જવું પડે છે, પણ બહુ દુઃખ થાય છે। મારું નામ ખુમાણ હિરલ નરેશભાઈ છે। હું શાળા સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું। મારા 12 કોમર્સમાં 95.73% આવેલા છે। આ માટેનું હું શ્રેય હું મારા માતા પિતાને આપવા માંગુ છું, જેમણે મારી પાછળ મહેનત કરી છે અને જેના કારણે મારા આટલા ટકા આવેલા છે। આ ઉપરાંત હું મારા શિક્ષકગણનો પણ આભાર માનું છું, જેમણે મારી પાછળ પૂરા વર્ષથી મહેનત કરેલી છે। ઉપરાંત આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું કે જેમના કારણે આજે મારા આટલા ટકા આવ્યા છે। મારા મમ્મી એક શિક્ષક છે અને મારા પપ્પા કોન્ટ્રાક્ટર છે, કન્સ્ટ્રક્શનમાં છે। કઈ રીતની તૈયારી વર્ષ દરમિયાન કરી હતી કે આટલું સરસ રિઝલ્ટ આવ્યું? વર્ષ દરમિયાન 4 થી 5 કલાકનું વાંચન અને ત્યાર પછી રિવિઝન, તેના કારણે આવું પરિણામ આવેલું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।